જય માતાજી, જય દ્વારકાધીશ. આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જોઈ રહ્યા છો ઘોડી આપણે બાંધી છે ને ઘોડીને પાસે આપણે દોરીમાં લઈને જવાના છીએ. તો આપણે જો વિશુભાઈ આવી ગયા હાય તો કે મારે ભેગું આવવું હોય જ રવિવાર છે એટલે. તો જો હમણાં તમને ઘોડીને સામાન કરું, ટ્રેનિંગ બેલ્ટ બાંધું પછી બતાવું તમને. ઘોડીને લઈને જાય છે. હવે આપણે દોરીમાં લઈને જઈએ. રોજ રોજ બીજા રસ્તે લઈને જવાની છે. અને છોકરાએ ક્યાંય અમારે આવવું છે ભેગું. છોકરાએ ભેગા આવ્યા છે. જો કાલે આ રસ્તે લઈ ગયા હતા પણ એ રસ્તે વરવાનું નથી કર્યું, ડાયરેક્ટ વહી જ ગઈ છે સીધી. જેરબન ને બધું બાંધ્યું છે, ટ્રેનિંગ બેલ્ટ હતો જૂનો એ બાંધ્યો છે. હમણાં બતાવી તમે જોડાયા રહ્યો બ્લોગમાં.
કજો દોરીમાં લઈને જઈએ શોખ હે એ કે અમારે આવી હાંકવા તો કીધું હાલો. અને આ ભાઈ તો ફૂલ થાકી જ ગયા હે. જો આ વિસુ તોડે છે અઠવાડિયામાં હે ને બહુ વજન વધે છે તો કીધું હાલો મારા ભેગા વજન શું વધે. જણ આવ્યો હે છે ટાઈટ રાખ બસ. ઘોડીને બે લેવલ હાલે છે ધીમે ધીમે. ઘોડી તો ધીમે હાલે હાવ અત્યારે તો એ ધીમે ઉપડા. હા ઓળ લગામ ટાઈટ રાખશે જ બસ. થોડો આમ રખાઈ આમ હડ કે મારે આંકવી છે દોરીમાં. તારે તો ઘોડી આંકવી દોરીમાં આવડશે આંકતા કેમ આપવાની હોય એ તો જો ધીમે ધીમે જણ આંકે જાય છે. રજા ભાઈએ લીધી છે. આ ટ્રેનર છે આપણે છે અમદાવાદથી આવ્યા હા ટ્રેનર અમદાવાદથી. ઘોડી બરોબર હાલતી નથી એ કંઈ કરતા નથી ભાઈ. ઘોડી એની રીતે હાલે જાય ને ભાઈ એની રીતે વાહે હાલ્યા જાય છે. હાય કે ને હાય તમને ભાઈ કેવી મજા આવી ને. આપણે આ બધા છોકરાને લીધા ભેગા કે ઘોડી લેવા લાખવી કીધું હાલો એને એમ કે આપણે સામાન બાંધી નાખવાના છીએ એટલે એ બધા ભેગા આવ્યા છે. પણ એ વેમમાં એ બધા છેતરાઈ ગયા. બકરા નથી હોય ગયા ને આ પગમાં તો બહુ વાંધો નથી. ડાબલો ચોખ્ખો જ છે. આ એટલા પગમાં બહુ વાંધો તો નથી. પગલે બેઠા પગમાં કાકરા તો છે નહીં એટલે પાછી ઘર બાજુ લેતા જાય બૈનારીઓ લુકમાં. સમજો ઘોડીનો લુક કંઈક એવો કંઈક છે. કાનહુરી બાનહુરી કરે છે જો ફરતે. ઘોડી વહી ભાઈ ખંજવારે છે અને ઓલા બે છે ને હાવ થાકી ગયા છે. પાણીના કેટલા ગ્લાસ પીધા તમે ભાઈ? હા ભાઈ તો હાથ પગ ધોવા માંડ્યા ને કંઈક ને કંઈક થઈ ગયું છે. આને અડધો ગોરો જો ઉપાડી લીધો છે. કઈ રેવા દીધું નથી આ ભાઈ. અને બધા જો વાડીએ બેઠા મોટા ભાઈ વાડી છે અને ઓલા છોકરા પાણી પીવે છે. આપણા મોટા ભાઈ છે અને આપણી ઘોડી છે અને છોકરાઓ પાણી પી લીધું છે. અને આંબો હતો એમાંથી કેરી બેરી ઉતારી લીધી આ ભાઈ. કઈ રેવા બેવા દીધી છે નહીં કોઈને ખવાય એવી રીતે. એટલે તમે બન્યા બ્લોગમાં. આપણે લઈને જઈએ છોકરા આગળ આવેલા જઈએ થાકી ગયા કે તમે જાઓ. આપણે પાછી એક ફેર વાડી બાજુ લઈ ગયા હતા એટલે ગમે એલી બાજુ લઈ જઈએ એ બાજુ જ આવી જાય એટલે એવું કરતા હતા આપણે ઘડીક વાર. ઘોડીને પરસે વળી ગયો છે. ગામમાં પૂગી ગયા છે દોરીમાં લેતા ઘોડીને.
એ પચી ગયા છીએ આપણે ઘોડીને કરેક છૂટી કરી છે પરસે હોય વરી ગયો છે. અને તમને જો અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં.